તો જો બધી રૂમમાં છે ને જો આવી રીતે જાળી નખાય છે, કારણ કે આપણે બહાર પાળી જેવું નીકળે છે અને આ બારી ખુલે તો નીવનું ધ્યાન રાખવું પડે, એટલે જો બધી આવી રીતે લોખંડની ગ્રીલ ફિટ કરી દીધી છે. બધી રૂમમાં ટૂંકમાં કરવાની છે. જો આવી રીતે છે ને આપણે આવી રીતે ઓપન છે ખુલ્લું, કે સપોઝ કે આપણે આ બારી ખોલી હોય તો જો આવી રીતે આ પાળી જેવું બહાર કાઢેલું છે, તો અહીંથી નીવની એની બીક લાગે કોઈ પણ છોકરું હોય તો, એટલા માટે જો સામે તમને બોક્સ દેખાતા હશે, જો આવી રીતે લોખંડના, એવી રીતે આપણે બોક્સ જેવું આખું પેક થઈ જશે, એટલું મસ્ત થઈ જશે ને. પછી અહીં કંઈક વસ્તુ રાખવી છે ને તોય રાખી શકાય, અને ખુલ્લી એમને હવાય આમને બારી ખુલ્લી રાખવી હોય ને તોય રાખી શકાય. ફાઇનલી જો આપણે બધી ગ્રીલ થઈ ગઈ છે, આપણે એકવાર જો બતાવી દઈએ. જો આવી રીતે જો પેક થઈ ગયું ને એટલું. અહીંયા છે ને કુંડા ને એવું મૂકી શકીએ, પછી આપણે ડુંગળી ને એવું બધું મૂકવું હોય ને લસણ ને એવું તોય મૂકી શકીએ. મોસ્ટ ઓફ આપણે કુંડા ને એવું મૂકીએ ને તોય જો એકદમ આ કોટિંગ આમાં કરેલું છે, કલર કે શું કે એ કરેલું છે, એટલે કાટે નહીં. વ્યવસ્થિત કીધું તું સંદીપભાઈ વ્યવસ્થિત કરી દેજો. એટલે જો આપણે મસ્તની આખી ગ્રીલ પેક હવે થઈ ગયું છે. કેટલા લેયર છે તમે બતાવું. જો આ મચ્છરની નેટ નખાવી અમે, એ એક લેયર, પછી આ બારી, પછી એક પડદા અને આ ગ્રીલ. આ બારીમાં આટલા ચોકઠામાં અમે એટલા લેયર કર્યા છે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ અમુક છોકરાને લીધે કરવું પડે. હજી બહારનાય પડદા છો, આપણે અંદર પડદા છે ને એવી રીતે બહારનાય પડદા છે, એટલે એટલા લેયર છે આમાં. અને આ ભાઈ જો મસ્તી સૂજે છે, એટલે અમે આ રૂમમાં રહ્યા છીએ, કારણ કે અહીંયા બધે ભરાઈ ગયું છે અને વાયર બધી છે, એટલે હા અહીંયા બેસો અને અહીંયાથી કુદાકા મારે એવું છે. જો ત્યાં ગ્રીલનું કામકાજ ચાલે છે. અહીંયા આપણે સેન્ડવિચની તૈયારી બધી કરી લીધી છે, વેજીટેબલ સેન્ડવિચની. હા આ એ બધું એક જ છે, એને બધાય ચીઝના કાઢવા છે. એક ચીઝ એટલું ખાધું ને કંઈ થોડું ભાવે. અને સંદીપ જો નીચે ઓલા તિખારાને એવું થાય છે ને તો ગાડી બધી ફેરવવા ગયા છે, કારણ કે પાર્કિંગમાં ગાડી હોય ને એટલે. ને આમને જો આપણે પાથરીને બેઠા છીએ. અને બેડ ફેરવી હતી ને તો જો એમાંથી દાંતિયા નીકળે, અત્યાર સુધી મળતા નહોતા ને ભાઈએ નાખી દીધા હતા. 2 કાસકા અને આ શેપનું જો એમાંથી નીકળું. અત્યારે નીવની બધી બાસ્કેટ સરખી કરું છું. જો આવી પ્લાસ્ટિકની આ ગ્રે કલરની આવી 2 બાસ્કેટ છે અને એક આ બાસ્કેટ છે. 3 બાસ્કેટમાં નીવના કપડાં હોય છે, કારણ કે હજી તો નીવના સાવ નાના કપડાં હોય એટલે આમાં રહી જાય છે. અને 2-4 મહિના થાય ને એટલે આપણે બાસ્કેટમાં જોવું પડે કે કોઈ કપડાં એવા નથી ને કે જે અત્યારે પહેરાવાના હોય, બાકી પછી ટૂંકા પડવા મળે. છોકરાને લેન્થ અત્યારે તો બહુ વધતી હોય, અને એવું જ થાય. લેંઘીમાં એવું થાય છે, લેંઘી બધી ટૂંકી પડવા મળે છે. અને હવે છે ને નીવને લેંઘી હવે બહુ જોતી નથી, કારણ કે હવે એ પીપી કરવાનું એનું કહે છે. તો અત્યારે જો આપણે પાસ્તા બનાવવાના છે, ડિસાનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા, જે 100% ઘઉંમાંથી બનાવેલ છે. કોઈ પણ પ્રકારનો જો આમાં કલર નથી, ટ્રાન્સફેટ ફ્રી છે અને 0 કોલેસ્ટ્રોલ છે. તો જો આપણે આ પાસ્તા જે બનાવવાના છે, અને એ પાછું ડિસાનોનું ઓલિવ ઓઇલ સાથે બનાવવાનું છે, એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ. તો જો તમારે ડિસાનોના પાસ્તા અને ઓલિવ ઓઇલ મગાવવું હોય તો લિંક છે ને આપણા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. Hey guys, good morning, welcome back to my channel. આજે જો મેં ટી શર્ટ છે ને, જે નોર્મલી મારા ટી શર્ટના કલર હોય ને એનાથી કંઈક થોડોક ડિફરન્ટ કલર લીધો છે. ભડકીલો કલર છે, આઈ થિંક ફ્લોરોસન્ટ કેવો કલર કહેવાય. આમાં બહુ સરસ કલર આવે, પણ બધાય ભડકીલા ટાઈપના હોય. અને હું નોર્મલી આવું લઉં નહીં, પણ મને છે ને બીજાના કોઈકના જોયા હોય ને ક્યાંક કોઈએ પહેર્યું હોય ને તો મને બહુ લેવાની ઈચ્છા હતી કે આપણે છે ને કંઈક થોડોક અલગ કલર લઈ. એટલે પહેર્યો તો છે, કેમેરામાં તો સારો લાગે છે. તમે કમેન્ટ કરજો કે કેવોક લાગે છે. આજે જો સંભારો નથી કર્યો, બટેકાનું શાક ને રોટલી કરી છે, તો આ ભાઈને સંભારો ખાવો છે. હવે સંભારા વગર એને બોલો એ કે બસ સંભારો જ દે. આ એ કે અહીંયા આમ કરે છે કે અહીંયા નાખ એમ સંભારો. આજે નથી બનાવ્યો ને એવું. જો તો સંભારાનો શોખીન. ટમેટું દઉં? યમી ટમેટું, જીરા મીઠા વાળું. હાલ ટમેટું દઉં હો. જો છે ને બાકી સંભારા. હવે ક્યાંથી અત્યારે સંભારો કાઢવો નહીં. આજ તો મેં કીધું શાક રોટલી જ કરું, કાંઈ વસ્તુ બનાવી નથી. હવે જો રોટલા માટેની આપણે નવી ટ્રીક શોધી છે. આ કોથળી હોય ને એમાં કરીએ છીએ. આપણે રીલ્સ જોઈને એ પ્રમાણે જ કરીએ, કારણ કે આપણે સારા રોટલા થતા નથી અને ઓછા જ બનાવવાના હોય છે. એટલે જો અત્યારે આપણે આવી ટ્રીકથી જોઈ એટલા મસ્ત લાગે છે, પતલા. જો આવા થતા હોય ને તો પછી આવા જ કરશું. જો મસ્ત થાય છે. આમાં એવું હોય કે જો પતલા થાય ને કડક થાય ને ઓલા હાથેથી થાબડેલા હોય ને એ કદાચ સોફ્ટ બનતા છે, અને આ ભાખરી જેવા કડક થાય તેનો કઈ મતલબ જ ન રહે પછી તો. જોઈએ આપણે કેટલા મસ્ત થાય છે. પતલા ઈ તો આપણે જાડા રાખીએ, પણ આમ જોત ખરા મસ્ત રોટલી જેમ આવા થતા હોય પછી આવા કરાય જ ને, એમાં શું વાંધો. ખાઈએ પછી ટેસ્ટ કરીએ પછી ખબર પડે. તો જો આપણો રોટલો પેલો જ ફાટી ગયો છે,
તમે જો આવી રીતે કરતા હોય કે ક્યાંક આવી ટ્રીક જોઈ હોય તો મને ખાસ કમેન્ટ કરજો. મને એમ થયું કે જો આનથી પતતું હોય ને તો આપણે સારું, બહુ કાંઈ હજી આપણે આવડતા નથી ને તે તો આપણે મસ્ત પતલા પતલા રોટલા કરીએ. પણ એવું તો જો આમ જો રોટલો જો આપણો કેવો થયો હજી તોય આપણે આ 2-3 કરી જોઈ. હા નીવ પાસે જો સ્પિનર છે અને પછી જો હજી આપણે 2-3 તોય ટ્રાય કરી જોઈએ શું થાય છે એ. તો જો આ આપણે બીજો રોટલો બનાવ્યો છે, આ ફૂલ્યો છે સરસ હો, એટલે થોડોક છે ને જાડો રાખવાનો, પતલો હોય ને તો એવું થાય અને થોડુંક છે ને સાવ સૂકું નહીં રાખવાનું. મોબાઈલ ચાલુ કર્યો, કાર લઈને આવ્યો, પેલા સ્પિનર લઈને આવ્યો તો કાર લઈને આવ્યો. અને સંદીપ જો અત્યારે આપણે હોલસેલરનો ઓર્ડર છે ને એ પેક કરે છે, કારણ કે આ ટ્રાન્સપોર્ટમાં દેવાનું છે. એટલે આ પેલા પેકિંગ થાય અને પછી જાહે 8:30 થવા આવ્યા છે, પણ પેલા જમી લે પછી જવું છે ને, કારણ કે એ લોકોને પહેલાં વાત કરી લીધી છે. એટલે એ કહે તમે ગમે ત્યારે આવો, બસ તો જાતી જ હોય. કાં પહેલાં આપણે એમ થયું કે 9 વાગે તો પછી બંધ થઈ જતું હશે, પણ એ કે ગમે ત્યારે બસમાં તમે દઈ શકો. હા ટ્રાન્સપોર્ટમાં, એટલે પછી જમી કાઢીને પછી જઈ આવશે. અમદાવાદથી આવ્યા છે ને ત્યારથી નીવે જીદ કરી છે કે ક્યાં જવું છે, નાની ઘરે જવું છે. સંદીપ આને હેન્ડલ કરવો એટલો મુશ્કેલ પડી જાય. એ ઓલરેડી એટલી જીદ હોય ને એમાં આ એક જીદ શરૂ કર્યું છે કે નાની ઘરે જવું છે. આવ્યો ને ત્યારનું નાની ઘરે ને યાદ આવે છે. હવે એને કેમ સમજાવું એમાં તો કઈ જો છે ને, સવાર ઉઠે તોય નાની ઘર, સ્કૂલેથી આવીને નાની ઘર, રાત્રે સુવામાં નાની ઘર, કેટલા દી નાની ઘર હાલવાનું છે. તો અત્યારે જો આપણે રસોઈમાં બટેકા ભૂંગળા કરવાના છે અને મારી નણંદની ભાણકી આવે એમ છે, તો મેં કીધું બટેકા બાફવા મૂકી દઉં. પણ અમારા ભાઈને છે ને ક્યાંય રહેવું ન હોય. જોકે સ્કૂલેથી આવીને અમે 1 કલાક તો નીચે રમતા હોય તોય ભાઈને પછી કે હક ન થાય બપોર પછી. અને જો આ 3 શ્રીફળ છે, હજી વધારવાનો ટાઈમ નથી. આપણે છે ને લીલા ટોપરાનો હલવો કરવો છે, પણ શ્રીફળ ડેડી આવે ને કંઈક એને ટાઈમ હોય તો કંઈક થાય ને, ડેડીને ટાઈમ નથી, સાબુ ને એવું બનાવતા હોય એટલે કંઈ મેળ ન થતો. એટલે આપણે છે ને લીલા ટોપરાનો હલવો કરીશું. અને અત્યારે નીવો આમ રે હાલ બેટો, અને નીવની ખીચડી મૂકી દઈશું. પછી ભલે બટેકા ભૂંગળા ખાય, પણ થોડુંક પહેલાં પેટ ભરાઈ જાય. હા શું છે એ? આ એ જ્યુસ મશીન છે બેટા, જ્યુસનું મશીન છે. હા હવે આપણે ઓલો માલ્ટા ને એવું લાવશું ને ત્યાં જ્યુસ કાઢી દઈશું તને. હો જાવ હવે, ચાલો. શું થયું છે? હા અહીંયા જો બટેકા ભૂંગળાની તૈયારી અત્યારે ચાલે છે ને આપણે જો ખારી સિંગ ઓલી આવે ને મસાલા સિંગ નહોતી એટલે આ સિંગ નાખી છે. જો કે આપણે સિંગ નથી નાખતા, પણ બહાર એવી રીતે મળતા હોય ને એટલે સંદીપ ઘણીવાર કહેતા હોય એટલે આપણે સિંગ નાખી છે. હજી વઘાર ને બધું બાકી છે. ભૂંગળા તળાઈ ગયા છે આપણા. અને કોણ આવ્યું નીવું? હે દીદી આવ્યા? એને આજે તો દીદી આવી. હે દીદી કોલેજ ગઈ, કોલેજેથી પછી બીજે ગઈ, ત્યાંથી આ 8:30 આવી દીદી. 8:30 થઈ ગયા. હા આજે હા કોઈની પાસે લિફ્ટ લીધી ને એમાં રાજકોટ ફરાઈ ગયું આમ થાય. લિફ્ટ લીધી એમાં એવું છે કે આંટી કહે કે હાલ હું એ સાઈડ જ જાઉં છું એમ તને મૂકી જાઉં, તો પાછળ બેસાઈ ગયું. પછી આખું રાજકોટ એને ભૂલી ગયા. બિચારા હતા આ બાજુના, સારા હતા, પણ થોડીક વાર એ ભૂલી ગયા. સામેથી કીધું કે હું એ સાઈડ જ જાઉં છું, હાલ તને લઈ જાવ એમ. તો મેં કીધું હાલો કઈ વાંધો નહીં, સામેથી કીધું બેસીએ એમ. સારા જ હતા, અમે 2 કલાકની હારે બેઠા હતા. ઈને ખબર ને કે ઈ રસ્તો ભૂલી જાય. ઈ કે નાના ખબર જ છે આપણે 5 મિનિટમાં જોઈ કે એક ગલી આપણે આગળ નીકળી ગયા. ફાઇનલી આવી તો ગઈ, પણ થોડુંક ધ્યાન રાખવું પડે અજાણ્યા વ્યક્તિ હોય એટલે. એમ તો વાંધો નતો, સારા હતા એમ. જોઈને તો પછી બધા સારા જ લાગે. જોઈને તો બધાય સારા જ લાગે. કાનીવું એને આ નીવાય જો ને, જો આમ સારો નથી લાગતો, પણ જો ને કેવો છે, જો તોફાની. પેલા કરતા ડાયો થઈ ગયો. જો ભાઈ દૂધનું કામકાજ છે ને આ ભાઈનું છે. દૂધ આવે ને એટલે દૂધ લઈને આવે. અને અહીંયા સંદીપ એનું કામકાજ શરૂ કરી દીધું. હજી તો જમવાનું થયું નથી ત્યાં જો એને સાબુનું શરૂઆત કરી દીધું, કારણ કે D10 સાબુ આપણા સાવ પૂરા થઈ ગયા છે. અને આજે એનો ઓર્ડર હતો પણ હવે કાલ જશે, અને હવે D10 બનાવવાના છે એટલે શરૂઆત કરી દીધી છે. ને આપણે હવે હાલો વઘાર કરી નાખીએ ફટાફટ, પછી જમવા બેસી જઈએ. જો મેહા છે ને અત્યારે મારવાડીમાં ભણે છે ને, એના મામાએ મારવાડીમાં જ ભણેલા છે, એટલે એની બધી વાતો કરે છે. કહે છે 10 વર્ષ થયા તો હવે તો બધો ચેન્જીસ થાય ને. 12 વર્ષ તો પછી હવે મેહા કહે છે આવી રીતે છે આવી રીતે, પણ હવે તો પછી 12 વર્ષે તો બધું ચેન્જીસ થાય ને. કહે છે મારી કોલેજ લાઈફ હવે મને સપનામાં આવે છે કે હું હજી મારવાડી માટા મારું. કોલેજ લાઈફ એને છે ને સારી રીતે જીવી છે એટલે એને સપનામાં આવે છે બધું. 1 મહિના આગળ હું પ્રિપેરેશન કરતો એમ. હા ત્યારે તો વળી ભણતા મારવાડીમાં જ ભણેલા, બાકી નથી ભણેલા. અને હવે તો શું
શું કરે 1 કલાક પહેલા જઈને સિલેબસ ગોતતા હોય, પછી ચેટ જીપીટી કરીને જે આવે ને એ મગજ કરી લેવાનું, પછી એનું બધું નાખી દેવાનું, કાંઈ ફિક્સ હોય જ નહીં. જોયું સંદીપ અત્યારના છોકરા તો એ કે સેમ 3 માં બહુ પ્રિપેરેશન કરી. હા સેમ 3 સેમ 4 માં તો મારા હાઈએસ્ટ કેટલા તમારા હતા માર્ક્સ પર્સન્ટેજ કેટલા હતા? 9.7 CPA એટલે ઓહ. 97% થયા. ઓહો 97% વાળા હતા તો બહુ ભણેશ્રી હે હોશિયાર વિદ્યાર્થી. કે મામા ભણેલા એ. હા એમને હોશિયાર સ્ટુડન્ટમાં આવે તો એટલે તો અત્યારે મામા કઈ કે જાય છે નહીં. હા નીવ હજી ભૂંગળામાં પડ્યો છે ભાઈ, કારણ કે ખીચડી એને પેટ ભરીને ખવડાવી દીધી છે ને એટલે ભૂંગળું ચાલે છે. જો એ ભૂખો હોય ને તો એ બધા ભૂંગળા પતાવી દીધા હોય એટલે પેલા એને પૂરું થતા વારે ન હા વાર ન લાગે. જો અહીંયા તો બટેકા ભૂંગળા જો શરૂઆત થઈ ગઈ છે. હા તારા તોફાન બતાવું હે ને. જો બાહુબલી જો ટ્રક લઈને જો તો સીન. ડાયરેક્ટ મમ્મી પાસે. હા મમ્મી પાસે ને બધું ઢોળ છે. નીવ આમ થોડીક વાર એમને બેટા આમ જો કદી જોજો આમ જો એનો જે હોય ને જોવે ને એવું ઈ કરે, પછાડે ને એવું બધું કરે. બસ હવે શાંતિ લઈ લે બેટા, હવે એવું નથી કરવું, એમ ન પડાય છે ને. અને હાલો હવે કેવાક બન્યા છે ઈ કયો. બહુ મસ્ત છે તો. એકદમ ધોરાજીના ભૂંગળા બટેટા જેવા. એવા થયા છે આચી ને કે એમનેમ કહેશો ના સાચે. હે સંદીપ? તમે ખાધા ધોરાજી ભૂંગળા બટેટા? અમે નથી ખાધા. આવજો અમારા જયપુરમાં ચાલુ છે સરદાર ચોકે. હા તો ચટણી ખાંડ નહીં, આ ખજૂર આંબલીની ચટણી સેજ નાખી. તમને અત્યારે છે ને આવડે ગરમી નો ચડી જાય ને એટલે તમારા મમ્મી નાખે હો. હા તમારું ધ્યાન રાખવું પડે ને, બહુ તીખું નહીં. હા તીખું ખાઈ તો પછી એસિડિટી થઈ જાય સંદીપ તમને. હા મગજ ગરમ થાય તમને ને તમારા બેનને ને બધાને એસિડિટી થઈ જાય ને. ભાઉ બેનને એસિડિટી થાય મારા મમ્મી પપ્પાને ફૂલ છે, અમારું અલગ હોય એનું બધું અલગ. એનું અલગ હોય એટલે તમને એસિડિટી ન થાય ને એના માટે, અને મગજ ગરમ ન થાય. હા બધાયથી વધારે. નકર જો આખી નીવ ઉપર થઈ જાય. પણ નીવય અમારે જો ને ખેલ જ કરે જો ને. શું કરે નીવ હે? નીવને મજા આવે ને. હા નીવને હવે મેહા દીદી રહે ને ત્યાં સુધી એને બહુ મજા આવશે. કોક રમાડવાળું મળી ગયું ને નહીં હે ને. જો એને આમ કરો છો બધા. એને એવા તું ગમે તેવા નખરા કરે ને બેડમાં તું એને કુદાવડાવીને એવું કરે ને નખરા કરાવે ને મસ્તી કરે એટલે એને મજા જ આવે. કારણ કે છોકરા ને છોકરીઓની બેનું અલગ હોય. મેહાની છે ને 3 બેનું છે, ભાઈ નથી એટલે એને છોકરાની ખબર ન હોય. છોકરી હોય ઈ શાંત હોય, છોકરાને આવી મસ્તી ને એવું જ મજા આવે એને. મજા આવે. પાછો નીવ નાનો હતો ને ત્યારે ચાન્સ નતો મળ્યો નહીં રમાડવાનો. હા. હવે પાસે આવે છે એટલે રમાડી શકે. હા નાનો તો વચ્ચે તો આવતોય નહોતો જોડે. આ વેકેશન માં આવ્યા હતા ત્યારે જ નતો આવતો. હવે હા આવવા માંડ્યો. હા હવે રમાડો ને એટલે જો ઈ પાછું કરે એવું છે ને. જો આમ જો નીવ મારા જો પગ દાબે છે હો. મેં કીધું ને પગ દાબ ને નીવ બહુ દુખે છે તો સંદીપ જોવો જ ખરા. એની બોલું કરસ તો તઈ પાછું એવું તો કહેવાય નહીં, ડાયો કેટલો પાછો જોત ખરા. મેં કીધું પગ દે નીવ આવડે તને પગ દાબતા હે? તો દાબ સરખા હાલ. આ પગ છે, આ પગ દેખ તો જો આવ્યો જો છે. એને બહુ આવડે તો નહીં, ખાલી આમ હાથ ઓલા કરે. એ ખાલી માથે એમને આમ ચડે ને તોય મજા આવે, કારણ કે પગ છે ને બહુ આમ પીંડી ને એવું દુખે છે બહુ. આમ નથી દુખતું પણ આમ હાલીએ ને એવું કરીએ ને તો થોડીક વાર એમ દુખે છે. એટલે મેં કીધું થોડીક વાર પગ દાબે ને તો આ ભાઈ મજા આવે, ઉપર ચડે ને તોય. હા અને તારે એક વસ્તુ તો લઈને જ સુવાની નહીં. અત્યારે હાથમાં ગોગલ્સ આવ્યા છે તો એ અને નીવનું આ નાનું નાનું ઓસીકું છે, કુશન છે. ચલો હવે સુઈ જાઓ, ચલો ચલો. તો જો હું નીવને જસ્ટ હજી મૂકીને જ હજી આવી છું, અને કાલનો છે ને એમના વરસાદ ચાલુ છે. અહીંયા બધે છે ને થોડા ઘણા પાણી ને એવું બધું ભરાઈ ગયું છે. આ બાજુ થોડું ઘણું બધું છે. એમને ઝરમર ચાલુ, થોડીક વાર ફાસ્ટ થાય, થોડીક વાર ધીમો થાય. એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને આપણે જો ખમણ લીધા છે, કારણ કે દૂધ લેવા ઊભી રહીને તો ત્યાં ખમણ હતા, તો મેં કીધું થોડુંક મેહાની છે ને તો આપણે થોડાક લઈ લઈએ ચાખવા. સંદીપ તો ટિફિન લઈને જતા રહ્યા હોય, એને કાચી સિંગ લેવાની હતી તો એ બધું લઈ લીધું. દૂધ લઈ લીધું છે વધારે. જો વરસાદના લીધે ઘરની હાલત તમે જુઓ. આપણી પાસે છે ને કપડાનું સ્ટેન્ડ છે, પણ હવે સંદીપ ને રજા હોય ને ત્યારે એની પાસે ફિટ કરાવીશું, કારણ કે ઓલા છે ને મારાથી સરખું પ્રેશર ન થપાતું ને પાઇપું નીકળી જાય છે. એટલે મેં કીધું આ વખતે સંદીપ પાસે જ ફિટ કરાવવું છે. અને મેહા તો ઉઠી ગઈ હતી, પણ મેં કીધું હું આવું ને પછી તારા માટે હું ભાખરી કરી દઉં, હું તારા માટે ખમણ લઈ આવીશું. હા સ્પેશિયલ નાસ્તો. એમાં એવું તો દૂધ લેવા ઊભી રહી ને તો ખમણ હતા, નોર્મલી ન લઈ, પણ મેં કીધું લે ને આજે ઈચ્છા થઈ જાય, મેં નાયલોન ખમણ લઈ લઈ.
એટલે થોડા ખમણ એવું લીધું છે. અને વાતાવરણ બહાર બહુ ઠંડુ થઈ ગયું છે અને બધું ભીના છે, રોડ બોર્ડ ને બધું અમુક જગ્યાએ થોડા પાણી ભરાઈ ગયા છે. હા હા, તો એમને થોડો ઘણો આવે છે એટલે નકર તો પાણી ફૂલ ભરાઈ ગયા હોય નીવની સ્કૂલ બાજુ. તો મેહા અત્યારે જો રેડી થાય છે કે મામી હું કેવી લાગુ છું આ કપડામાં. તો જો સરસ જ લાગે છે, કારણ કે બોડીમાં હોય ને એને બધા કપડાં છે ને મને એવું લાગે સૂટ થાય. અને મેહા છે ને ગોળ મટોળ છે એટલે એને બધી વસ્તુ સૂટ થાય. અને હું બહુ પતલી છું ને એટલે મને છે ને અમુક કપડાં તો આમ વ્યવસ્થિત ટ્રાય કરવા પડે ને તો એ સરખા લાગે જ નહીં, સારા ન લાગે. તમારે એમ થાય ફિટિંગ કરવું પડે, એવું ગોતવું પડે જે અમને બરાબર થાય. હા, જીન્સ પહેર્યું છે ને ટોપ પહેર્યું છે જો. ને હવે લિપસ્ટિક લગાવે છે. એ કે કઈ મામી લિપસ્ટિક લગાવું મને બધું પૂછે છે. અને લિપસ્ટિક જો લઈ આવી છે. મારે તો કેદું ની લિપસ્ટિક પડી પડે ને એના કરતા તમે કીધું મામીને પૂછી જો એટલે શું સામે જોવે ને તો આઈડિયા આવે. પિંક કલર કર એમ ડાર્ક પહેર્યો છે ને એટલે મેં કીધું પિંક કલર કર. મારે તો કેદું લિપસ્ટિક પડી છે. પાવડર બરાબર. ના વધારે નથી. મેહાએ જો આ માઇક લીધું છે, આપણે લેવાનું છે એટલે ક્યારના મતતા હતા, મેળ આવતો નહોતો. મેહા છે ને અત્યારે એડવર્ટાઇઝ શૂટ કરવા માટે જાય છે, રીલ્સ માટે જાય છે, એટલે આ બધું હોવું જરૂરી છે. એણે લીધું છે, એની ફ્રેન્ડ લઈ આવી છે, પણ આમાં જોઈ છે થઈ તો ગયું પણ થોડુંક ક્યાંક પાછળ ઓલું લાગે, થોડું કા ક્લિયર નથી લાગતું. અચ્છા, અવાજ ધીમે કરીને અહીંયા લગાવી દઈશ. હા એવું કઈક અને દૂર રાખજે. અને પહેલી વાર છે એટલે બધું હા અહીંયાથી જ કરીને જાવું પડે. ચાર્જિંગ નહોતું એટલે કઈ ચેક નહોતું. હા પછી પાછું OTG હારે કનેક્ટ. અત્યારે બધું મૈથા થોડીક વાર થઈ તો ગયું, વાંધો ન આવ્યો, પણ હવે વ્યવસ્થિત પ્રોપર જોવું પડે, ક્લિયર અવાજ ને એવું. પછી આપણે છે ને લેવાનું છે એટલે જોતા હતા. પછી આપણે એવું લાગે તો આવું લઈશું કા પછી હવે બટનવાળું કંઈક એવું કંઈક લઈશું. તો જો નાહી ધોઈને હવે રેડી થઈ ગઈ છું નીવને લેવા જવા માટે. મેહા તો જતી રહી છે અને વરસાદ આવે છે. આપણો રેનકોટ છે ને એ ગાડીમાં પડ્યો છે અને હવે અમારું ઊંધું થયું છે. અત્યાર સુધી સંદીપને રેનકોટ લઈ જવો પડતો, પણ હવે એ 4 વ્હીલ લઈને જાય ને એટલે હવે એને કંઈ જરૂરિયાત નથી. અને હવે આપણે નીવને લેવા જઈએ ને એટલે આપણો જે સંદીપનો રેનકોટ છે ને એ આપણે પહેરીને જઈએ છીએ. અને એક આપણી જે સાડી છે ને સગાઈની સાડી એ આપણે ડીસી કરવા દીધી હતી એટલે એ પહેલાં લેતા જઈશું. અને જો બહુ વરસાદ ન હોય તો નકર પછી કાલનું રાખશું. અને એ લઈને પછી નીવને લઈને પછી આપણે આવી જઈશું. અને આ પર્સ છે ને આપણે કેદુનું લીધું છે પણ આપણે યુઝ નથી કરતા. પણ મારું નાનું પર્સ મેહા લઈ ગઈ છે ને તો મેં કીધું અત્યારે વરસાદ જેવું છે ને તો આવડું પર્સ લઈને જાવ. આમાં મોબાઈલ ને પૈસા ને થોડું ઘણું વસ્તુ રૂમાલ ને એવું ઘણું બધું રહી જાય એમ તો. કારણ કે જો સાઈડમાં જોઈ શકો છો આ થોડુંક પોળું ને એવું આવે, હેન્ડલવાળું આવે. અને આપણે છે ને મોટા બેલ્ટવાળું જોઈએ, કારણ કે આપણે ગાડી ચલાવતા હોય એટલે સાઈડમાં રાખવું હોય. અને આપણે જો રેનકોટ પહેરી લીધો છે. અને જેટલી લેડીઝો છે ને અત્યારે છોકરાને સ્કૂલે લેવા જાય ને તો એક જ વાત કરે કે આપણે જ્યારે સ્કૂલે લેવા જવાનું હોય ને છોકરાને ત્યારે જ વરસાદ આવે. વરસાદનો આ જ ટાઈમ છે. એનો ટાઈમ તો અલગ અલગ હોય પણ આપણને એવું લાગે. એટલે પછી ભલે સવારે 9:30 લેવા જતા હોય, 11 વાગે લેવા જતા હોય કે 1 વાગે લેવા જતા હોય, એને એમ થાય કે વરસાદનો આ જ ટાઈમ છે. હે સુવા જવાનું છે તો બસ દીદી આવે સુવા તો જ સુવાનું છે, નહીં? એ નો આવે તો નહીં સુવાનું ને. હે હવે દીદીને આવવું જ પડશે. એનું કામ મૂકીને દીદી હવે સુવડાવવા આવશે ત્યારે સુવાનું છે. હા આવે છે દીદી આવે. પછી મને લાગે થોડાક દિવસ તું એમ જીદ કરે ને કે દીદી વહી ગયા હવે દીદી ઘરે જવું છે નાની ઘરમાંથી. જો તો કેવો સૂઈ ગયો છે. જો તો મેં ચાલુ કર્યું ને એટલે જો મેં હાઈ કીધું ને ચોકલેટ આપું ને તો સૂઈ છે. તો કેવો સૂઈ ગયો છે. આખું ખુલે છે, સૂઈ ગયો તો ભાઈ જો વરસાદ તો એમનેમ ચાલુ છે. તો મેં કીધું વરસાદમાં તો ચાલે, નકર અમારે વોશ કરવાની મનાઈ છે. તો ભેગું પાણી ચાલે એટલે આ જો સેક્શન તમે જો એટલી ખરાબ થઈ છે ને તો આ ધોઈ નાખીએ, કારણ કે મને ખુદને ગમતું નથી. હું વરસાદની રાહ જોતી હતી એટલે આ બધું છે ને આપણે પાણીથી ખાલી આ સાફ કરી નાખીએ ને એટલે બધું ડોળ જતો રહે. તો સાંજે છે ને કપડાં સૂકવા છે, કારણ કે વરસાદ હતો અને સ્ટેન્ડ આપણું કાંઈ ફિટ છે નહીં. એટલે મેં કીધું થોડો ઘણો વરસાદ પડે તો સુકાયેલા હોય એ પલળી જાય. અને જો મેહા ને નીવ ને બહાર રમતા હતા પણ ભાઈને છે ને મમ્મા થાય છે જો. એટલે પાછા આવ્યા. મેં કીધું તું રમાડ ને ત્યાં આપણે થોડું ઘણું કરી નાખી કે લાવો મામી થોડીક વાર એને રાખો. હવે એનું કામ પૂરું થયું એટલે. અને અમારે નીચે જવાનો પ્લાન હતો પણ આ ભાઈને લીધે કાંઈ હા ઉપર નહીં આવે ને બધે ભીનું છે એટલે પાર્કિંગમાંથી રમે નહીં. કોકા છોકરાના ટોયસ જોવે ને તો પૂરું. એટલે અમુકનું 1નું 2 થાય એને કરતાં અહીંયા છે ને એને સાચવવો સારો. એટલે અમે નીચે ન ગયા, મેં ન ગઈ. શું કરું? હા અત્યાર સુધી લોહી પીધો, હવે શું કરવું? હવે ટીવી ચાલુ કરો. 7:30 થવા આવ્યા છે. વિચાર કે 5:30 ઉઠ્યો ને ત્યારની વાત છે. 7:30 કરી દીધા એને. સરસ ટાઈમ પાસ કરે છે.
આપણે જો ભેળની તૈયારી થાય છે અને જોડે જોડે નીવના મખાનાઈ જો આપણે કર્યા છે કારણ કે થોડાક જ હતા એટલે અને મને ખબર જ હતી મોબાઈલ ચાલુ કરીશ એટલે ભાઈ આવી જશે અને અહીંયા બધી ભેળની તૈયારી ચાલે છે ને જોડે જોડે મમરાઈ વઘારવાના હતા એટલે એ વઘાર નાખ્યા અને ભેળ એટલે છે ને બધું જેટલું વસ્તુ પડી હોય ને આપણે પાસે સેવ ચવાણું થોડું થોડું બધી વસ્તુ આમાં હાલે આમાં હજી જો ચવાણું નાખ્યું સેવ નાખ્યું મમરા છે હજી ટમેટા ડુંગળી અને પછી છે ને મેંદાની પૂરી છે આપણી પાસે તો એ નાખીશું પછી ખારી સિંગ નાખીશું બધી વસ્તુ નાખીશું ચટણી બહાર કાઢી લીધી છે અને ગ્રીન ચટણી થોડીક નાખીશું જો ભેળ રેડી થઈ ગઈ છે ને આ ભાઈ જો બેસી ગયો છે ઉતાવળો એટલો થાય ને હમણાં આપું તને તીખું લાગશે ને એવું તને ભાવે ભેળ એની એવું તો બહુ ભાવે કા બધું રોટલીને પપોડું કર્યું હતું ને એ હવે ખૂટવાડી દીધું છે થોડુંક સિંગદાણા ખાધા થોડાક મખાના ખાધા હવે થોડુંક આ ખાશે એટલે પેટ ફૂલ નહીં તો ફાઇનલી જો આની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું અને મારા નીયુભાઈને જો થોડીક વાર થાય કે ભૂખ લાગી જાય હા સ્પિનરથી જો રમે છે એ બતાવી દઉં ભૂખ લાગી જાય પછી એમ કે ભૂખ પીવું છે એટલે પાછું પાણી લેવા જાઉં પછી એમ કે પીપી કર્યું છે એટલે પાછી પીપી કરાવવા જાઉં એટલે આ 3 પ્રોસેસ છે ને થોડીક વાર ચાલુ રહી છે અને હજી સંદીપ તો આવ્યા નથી ને આપણે એડિટિંગને એવું કરતા હતા અને આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અમારી પ્રોડક્ટ સારી લાગી હોય તો રિવ્યૂ આપી દેજો અને અમારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કરાવી દેજો અને ઇન્સ્ટામાં આપણું પેજ છે નીવ શોપ કરીને એને ફોલો કરી દેજો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ